દિલીપભાઈ કલોલ, પ્રારબ્ધ એટલે શું તે સમજાવશો? નવગ્રહો ધારણ કરે તો નસીબ ખુલે છે, તો એ કેટલા અંશે સાચું છે? અમે તો બધા બહુ જણા નવ તો શું બધી આંગળીઓ, બધી આંગળીઓમાં ગ્રહોની વીંટીઓ પહેરેલા છે, પણ બાપડાને તેનું તે જ કશો ફરક નથી પડતો. માન્યતા છે શું? અમે એમ નથી માનતા. હવે તો એમ કહે છે જે કર્મ આવે એને ફેસ કરો, પૂરું કરો. કશું નસીબ આમ કે કશું આવા કરવાથી કઈ નસીબ ખુલે બુલે એવું માનવું યથાર્થ નથી. હવે જે આપણા નસીબમાં હોય તે મને એમ છે કે આપણી બુદ્ધિમાં આવે, આપણે એ પ્રમાણે કાર્ય કરીએ તો અમુક લોકોને કહેવું એમ છે કે તમે આ ધારણ કરો તો જ તમારું નસીબ ખુલે. એને ના ખોલવું હોય તો એ તો ખુલવાનું જ છે, સારું કે ખોટું. જેવું આપણે કર્યું હશે એવું નીકળશે. પાપ બાંધ્યું હશે તો પાપનું ફળ આવશે, જે દુઃખ ભોગવવું પડશે. પુણ્ય બાંધ્યું હશે તો એનું ફળ આવશે ને આપણે પુણ્ય ભોગવવું પડશે. એમાં કઈ તમે ગમે તે ધારણ કરો, શું કે ગ્રહો ગ્રહો વીંટીઓ પહેરો એ કહો છો? ના, પણ મારું તો એમ માનવું છે કે મારા નસીબમાં હશે તો મારી બુદ્ધિમાં ઓટોમેટિક આવી જશે ને હું એ કર્મ કરવા પ્રેરાઈશ. હા, પણ એવું તો બધા કરે તો કે થતું નથી, કઈ બધાનું ખુલતું નથી. તમારું ધારો તે માનો છો ને તમારું બુદ્ધિ બતાડે છે કે ખુલે છે. એમને હું કહું નસીબ આપોઆપ ખુલે ને. કેવી રીતના ખુલે? બુદ્ધિ લાખ બતાડે. ચાલો ને કોઈની બધાની બુદ્ધિઓ કે છે કે આપણે તો કરોડપતિ જ થવું છે, પણ થાય છે? ના થાય. એ તો હોય તો જ થાય. તો નસીબ કઈ રીતે ખુલે? નસીબ કેવી રીતના ખોલવાનું? ખુલેલું જ છે ને તમારે, ક્યાં બંધ છે? જરૂર જે છે એ જ સ્વીકારો એટલે ખુલી ગયું. સ્વીકારશો નહીં તો બંધ થઈ ગયું. તમને જે મળે છે તેમાં તમે એને સ્વીકાર કરો. જે કઈ બન્યું એ ન્યાય કરેક્ટ છે મારા માટે, તો ખુલી ગયું તમારું નસીબ. જા. અને તમને સ્વીકાર નહીં થાય ને તો તમારું નસીબ તમને બંધ થઈ ગયું ને રડાય રડાય કરશે. સમજણ જ ફેરવાની છે. સમજણ ફેર કરશો તો જ તમારું બધું તમને શાંતિ શાંતિ. આપણે નસીબ ખોલવું છે કે આપણે જીવનમાં શાંતિ જોઈએ છે, પરમ શાંતિ જોઈએ છે. પરમ શાંતિ. તો એ શાંતિ કયા રસ્તે મળે તે ખોળો. આ બધી વીટીઓ પહેરવાથી કે જ્યોતિષીઓ પાસે દોડવાથી કે કશા કરવાથી કઈ શાંતિ મળતી નહીં. એને જ મોહ તો અશાંત છે તો આપણે હું એની બારી જોડે રોજ ઝઘડા થતા અને આપણું નસીબ ખોલવા આવ્યો. તપાસ કરો. અમે તો બધું તપાસ ઘણાનું કર્યું છે એટલે ખબર. આ બધા શું કહે કે તમે આ નંગ પહેરો ને એ તમારો વકીલ, એટલે એ તમારું નસીબ ખોલે છે. હું એમ કહું મારા હું એમ કહું મારા નસીબ આ નંગ વકીલ નથી, પણ તું વકીલ છું, ફીઓ લઈ જઉં છું મારી. મારું કહેવું એમ જ છે કે આ સાચો છે કે હું સાચો છું. તમે સાચા છો. અમે કહ્યું એ પ્રમાણે સમજો તો તમે 100% સાચા. બાકી અમે પહેલા જ કહી ચુક્યા છે કે ભાઈ આવા બધી માન્યતામાં પડશો નહીં, કશું ફેર પડવાનું નથી. આપણાથી થાય આયેલા કર્મોને તમે બોલ્ડલી ફેસ કરો. એટલે મારું કહેવું એમ છે કે જો મારા નસીબમાં હશે તો મને બુદ્ધિ શું છે ને હું આ જગ્યાએ જઈશ તો એ સારું જ છે. જે આવશે એ તમે સ્વીકારો. જે બતાડશે એ બધું કરેક્ટ જ છે, કશું ખોટું છે જ નહીં. અંદરથી જ તમારું વ્યવસ્થિત તમે ટકોરા મારતે. પાપના ઉદય હશે તો અહીંથી ખોટું બતાડશે, પુણ્યના ઉદય હશે તો અહીંથી સાચું બતાડે. આની આ જ બુદ્ધિ. બુદ્ધિ સ્વતંત્ર નથી. એ પુણ્ય ને પાપને આધારે જ આપણને દેખાડે છે. એના એ જ કરોડપતિ હોય, એના એ જ બાદશાહ હોય, એના એ જ બધા પ્રાઇમ મિનિસ્ટરો હોય કે પ્રેસિડેન્ટો હોય. એટલે પુણ્યનો ઉદય હોય ને ત્યારે એક એના ડિસિઝન કરેક્ટ થાય ને પાર ઉતરે ને પાછા એના એ જ હોય ડિસિઝન ઊંધા થઈ જાય. તારે પાપનો ઉદય ત્યારે એનો એ જ બુદ્ધિ એની એ જ, માણસે એનું એ જ, બધું એનું એ જ. પણ આ ઉદયના આધારે એનું બુદ્ધિ એને ડિસિઝન લેવડાવે છે. એટલે એમાં એનું પણ એ પૂર્વકર્મ છે પાછું. એટલે આખું સંકળાયેલું છે, સ્વતંત્ર નથી. ખાલી આત્માની બાબતમાં જ, પોતાની બાઉન્ડ્રી, આત્માની બાઉન્ડ્રીમાં જ આપણે સ્વતંત્ર છીએ. છે જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી. બાકી બધું પરતંત્ર છે. નિર્મા આપણે બીજું એ કે આપણે સત્કર્મ કરવા માટે બેસીએ તો આપણે આપણા વિચારો છે ને પાપ તપ ખેંચે આપણને. એવું કેમ થાય છે? એટલે વિચારો ને આપણે ગાંઠો નહીં ને, એને સહી ના કહો. તારી વાતમાં હું એગ્રી નથી, તારે જે બતાડો બતાડ જા.
તો શું કામ, તો એને કઈ લેવા દેવા નથી. પણ એ કઈ આપણો વિચાર માટે કોઈ નિર્માણ થયેલું હોય છે કે આપણે એટલે આ તો ગયા બહુમાં આપણે બાંધી લાયા છે ને મનની ગાંઠો, એ ફૂટ્યા કરે શું. ને આ જયારે નવરાશના ટાઈમે વધારે દેખાય, મુઠ્ઠી તો હોય પણ પેલું નવરા બેઠા ને ભગવાન નામ લે બેઠા ત્યારે મુઈ વધારે પેલી ફૂટે, એ વંચાય આપણને. ત્યાં આમ ચિત્ત ના ચોટતો એટલે ત્યાં જતું, બાકી તો ચાલતું જ હોય છે. શું વિચારો ખાડા વરા ચાલતા જ હોય છે આખો દાડો. પણ એ બાજુ આપણું લક્ષ નથી હોતું એને જોવાનું. પણ જરા નવરા હારા કામ કરવા બેઠા હોય કે માળા કરવા બેઠા ને ત્યારે જ ધબડકો વરે. બહુ આજે મને બહુ પજવી બેઠી કરીને ચાલ્યું કસાસુ આવે આમ કરે છે. તમારે ધંધાના આડાવરા વિચાર આવે કે કોકની જોડે વેર હોય એનું આવે, એટલે એને ઇગ્નોર કરો. એમાં ભળશો નહીં, સહી નહીં કરવાની. તારી વાતમાં હું એગ્રી નથી, ગેટ આઉટ, તો છૂટું. માલિની બેન, ભાવનગર. માલિની, આપનાથી ઘણી પ્રભાવિત થઈ છું, પણ શું આત્મા નો રિબર્થ થાય છે તે સાચું છે? ને રિબર્થ થાય તો દુનિયામાં તો આત્મા લિમિટેડ જ છે ને. રિબર્થ થાય તો ખબર પડે ખરી. આ રિબર્થ એટલે શું? આત્મા તો તેનું તે જ રહે છે, પણ એને બીજું એવિડન્સ મળે છે શરીર, નવા શરીરનો. એમાં શરીરને પરમાણુ તો અનંત છે, શરીર પરમાણુનું બનેલું છે, અનંત પરમાણુ છે. એક શરીરમાં કેટલા અનંત છે, સમજાય છે ને? એટલે આમાં આ એને બીજા આ છૂટ્યા ને બીજા મળ્યા. આત્મા તે નથી જ. આત્મા આગા પાછા કઈક વધઘટ નથી થતા. ઓરિજિનલ એલિમેન્ટ જે છે એ કોઈ વધઘટ ના થાય, પરમાણુનું પણ વધઘટ ના થાય, પણ ટ્રાન્સફોર્મેશન થાય, રૂપાંતર થાય. સમજાય છે ને? એટલે એનો અર્થ એમ થયો ને કે લિમિટેડ જ છે દુનિયામાં, આત્મા છે એનો અનંત છે, લિમિટેડ નથી, અનંત છે. અનંત એટલે અનલિમિટેડ, એનો અંત નથી એમ. ઇન્ફિનાઇટ. એટલે એમાં વધઘટ નથી થતું કોઈ દિવસ. હા, એ વધઘટ ના થાય. અચ્છા, થેન્ક યુ વેરી મચ. યુ આર અને વેલકમ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કિરણબેન, ભાવનગર. જન્મેલું બાળક જન્મીને તરત ગુજરી જાય તો તેના કર્મ કે મા બાપના કર્મ શું સમજવું? એમાં હિસાબે આમ થાય. બંનેના કર્મ છે. ક્યાં છે બેન કિરણ? જય સચ્ચિદાનંદ. એટલે બંનેના કર્મ છે. જે જન્મેલું બાળક તરત મરી જાય ને તેનું આયુષ્ય કર્મ એટલું જ હોય, એટલે મરી જાય. અને બીજી બાજુ મા બાપને જે બાળક મરી જાય એનો જે ભોગવવાનો હોય, ભોગવટો પાપ કર્મ ભોગવવાનો, એ મા બાપનું કર્મ છે. જે ભોગવે એને ભૂલ. દરેકનો પોતપોતાનું હોય હિસાબ. તો આપણે આપણી ભૂલ સમજવાની, ભોગવીએ એની ભૂલ એમ. હા, પણ એટલો અટેચમેન્ટ છે ને, મોહ છે ને, એટલે હમણાં જ અમારા અડાલજમાં એક બેન ઓફ થઈ ગયા, ઓલ ઓફ એ સડન 52, 53, 54 વર્ષના હતા. અચિંતા અડધી મિનિટમાં જ ઓલ ઓફ એ સડન ગયા. બાજુમાં દીકરો, દીકરી ને ફાધર બધા હતા, એટલે એના હસબન્ડ હતા બધા, દીકરો દીકરીના હસબન્ડ. અમે પણ ત્યાં પહોંચી ગયા હતા, પણ જોયું તો કોઈનું પણ એક પરમાણુ હલ્યું નથી. હસબન્ડ જે હસબન્ડને પણ એક પરમાણુ હલ્યું નથી. હિસાબ આપણો પૂરો થઈ ગયો વ્યવસ્થિત. એ આગળ ગઈ મોક્ષના માર્ગે. તો બાળકને એનું કર્મ અને આપણે આપણું કર્મ એમ સમજવું. એ એવું છે, હકીકત છે. સમજો તો તમને રોકેલ આવશે. બાળકના શુદ્ધાત્માની પ્રાર્થના કરો, જ્યાં હો ત્યાં સુખ શાંતિને પામો, મોક્ષને પામો. એ બાળકે જયારે પ્રેગ્નેન્ટ હતી ને ત્યારે એને તે પણ જ્ઞાન વિધિ મળેલી છે. હા, તે તમારી પાસે તે 2 વખત તમે આપી હતી. તો કશો વાંધો નહીં બેન. જ્યાં જશે ત્યાંનું ઉર્ધ્વગતિ આટલું આયુષ્ય કર્મ જ લઈને આવ્યું હતું, એટલો આપણો હિસાબ હતો. હવે એના રોડ કકડ કરતા એના માટે પ્રાર્થના કર, સુખ શાંતિને પામો. જય સચ્ચિદાનંદ. रत्नागिरी, सुरेश जाधव. मी माझ्या कुटुंबासह आपले दर्शन आणि ज्ञान घेण्यासाठी आलो आहेत. तरी केव्हा केव्हा मराठी किंवा हिंदीमध्ये बोलाल अशी मी अपेक्षा करीत आहे. तुम्ही हिंदीमध्ये मला विचारा, मी तुम्हाला नक्की हिंदीमध्ये आन्सर देईल. मराठीमध्ये विचारलात तर मराठीमध्ये देईल. हिंदीमध्ये विचारलं तर लोकांना हिंदी कळतं सगळ्यांना. मराठी मला नाही वाटत की कुणाला कळत असेल. 2-4 मुंबईच्या लोकांना कदाच कळत असेल. माझं म्हणणं आहे की हिंदी जरी बोलाल
हा हिंदीत बोला, हिंदीमध्ये काय विचारा तर हिंदीमध्ये निघेल असं आहे. ही टेप रेकॉर्ड आहे, आम्ही बोलत नाही. जशी पिन दाबली गेली की तसं निघतं. समजलं? विचारा, काय पण विचारा. इतकं लांबून आला तुम्ही तर काही विचारा. तुमचे कुठे आहे पत्नी, कुठे आहे बायको, काय नाव आहे आपलं? सुरेखा. छान छान. सुरेश आणि सुरेखा. तुमच्या दर्शनासाठी आम्ही आलेलो आहोत आणि ज्ञान पण घ्यायचं आहे आम्हाला. छान. उद्याला मिळेल ज्ञान आणि तुम्हाला वेगळ्या असल्याने 5 आज्ञा हिंदीमध्ये समजावून सांगेल दीपकबाई. हा, धन्यवाद. आणि काय विचारायचं असेल तर विचारा. टीव्ही मध्ये पाहता? हा, दूरदर्शन 8:30 ते 9 वाजे. दिल्ली दूरदर्शन नॅशनल. छान. आता ते तुम्ही जे सांगताय ना लोकांना जे ज्ञान ते हिंदीमध्ये आम्हाला समजेल, गुजरातीमध्ये समजत नाही. हा, ते ठीक आहे. आता हळूहळू गुजराती शिकून घ्या. मग इथे राहावं लागेल ना. राहा आमच्याकडे अरे आता सध्याच एक स्पेन मधून आला होता एनावेल, स्पॅनिश होते. त्याने आमचं ज्ञान तिथे घेतलं होतं हा. आणि ज्ञान घेतल्यानंतर त्याला इतकं बरं वाटलं, त्याला वाटलं की मला आता जायचं आणि निरुमा बरोबर राहायचंय हा. आणि गुजराती शिकायचंय आणि ज्ञान सगळं समजायचंय. आला इथे राहिला, 3 महिने राहिला. जाता वेळेला आमच्याशी गुजरातीत बोलून गेला. કેમ છો, મજામાં છો, હું જાઉં છું, પાછો આવીશ, મને બહુ ગમ્યું, બહુ મજા આવી. ત્યાં બધાને કહીશ કે અહીંયા નિરૂમા પાસે જઈને રહેજો. એટલું બધું બોલી ગયો. ठीक आहे. तुम्हाला तर लवकर येईल. मला मराठी यायला तर इतकं चांगलं आलं तर तुम्हाला काय हरकत आहे. हा. અતુલભાઈ શુક્લ, મને કોઈ પણ જગ્યાએ ભાગવત રામાયણ પૂજા વખતે ધ્યાનમાં મને ઘણીવાર હું એક બ્રહ્માંડ ચક્રમાં જાઉં છું અને તેમાં મારું શરીર જ ન હોય એવું લાગે અને આંખમાંથી આંસુ ટપક્યા કરે છે. જો આંખ ખોલવાનું મન થાય, આંખ ખોલ્યા પછી બધું મિથ્યા લાગે છે. ધ્યાન યોગમાં ખૂબ આનંદ આવે છે. આવું ક્યારે થાય? એ જયારે આ છે ને આ બધા એકાગ્રતાના નિશાની છે. આપણે બહુ એકાગ્રતામાં હોઈએ ને, બરાબર એકાગ્રતા લાગી જાય ને ત્યારે આવા અનુભવ થાય ને. ચિત્ત ચમત્કાર કયા છે? શું ચિત્ત? એકાગ્રતા ચિત્ત છે અને એની શક્તિઓ આવી પ્રકટ થાય. 7 જાતની હોય છે શક્તિ, પણ એ આત્મા ન હોય. શું આત્મા વસ્તુ જુદી છે. એટલે મન હોઈ શકે, મન હોઈ શકે, ચિત્ત ચિત્ત ચિત્તની ચિત્ત. બરાબર. ચિત્તનું છે. બરાબર. ચિત્ત શુદ્ધિ થવા માટે એનાથી ઘણું શાંતિ લાગે. બરાબર. શું? એ બધું નકામું જ લાગે છે બધું. હા, પણ એ બધું ટેમ્પરરી નકામું લાગે. શું હા, પછી પાછું આવી જાય, બધું કામ થઈ જાય. એવું કેમ થાય છે આવું? એટલે આ તો ચિત્તનું છે ને. ચિત્ત ચમત્કાર છે. જેટલી વખત એનું રહ્યું એટલી વખત સાચું, પછી બીજે જ ગયું તો ઉડી ગયું પેલું. અને આત્માનું ડાયરેક્ટ કાયમનું છે, પરમાનન્ટ. બીજું બધું ટેમ્પરરી છે. આત્માનું કાલે જ્ઞાન લેશો ને એટલે તમને કાયમનો અંદર અનુભવ થશે. બરાબર. ઓકે. જય સતીદાર. જય સચિન. પોપટભાઈ અંજાર, આત્મા અસંગી છે તો દેહના કોઈ બી જગ્યા ઉપર વેદના થાય છે, વાગવાથી દુઃખ ઉત્પન્ન થાય છે. તે શરીરના સંગથી આપણને દુઃખ થતું નથી, એ સમજાવો. આ દેહ વિના આત્મા કામ કયા સાધન દ્વારા કરી શકે? તો દેહની પણ આત્મા જેટલી જ વાસ્તવિકતા નથી, એ સમજાવો. જય સચિદાન. એવું છે, દેહની વાસ્તવિકતા હોય તો દેહને કોઈ મરવા જ ના દે ને. આત્મા તો પરમનન્ટ છે, દેહ ટેમ્પરરી છે. ટેમ્પરરી હંમેશા ટેમ્પરરીની કિંમત હોય કે પરમનન્ટની કિંમત હોય? હા, કોની હોય? જે કાયમી રહે એની. જે કાયમ રહે એની હોય. શું એટલે બેનું કમ્પેરિઝન થાય જ નહીં. શું બે જુદી જ વસ્તુ છે અને બંનેની કિંમત કંઈ જુદી જ છે. શું અને આ મેઇન તો આત્મા પોતે કોઈ કામ કરતો નથી. અને આજે તમને શરીરની વેદના થાય છે એ શરીરની ઇફેક્ટ છે. શરીરને એક દુખતું નથી, શરીર ઇફેક્ટ બતાડે છે. જેમ અહીંયા દેવતા અડે તો એ લાઈટ બળે તો એની ઇફેક્ટ છે.
બરફ લગાડે તો ઠંડુ લાગે, તે એની ઇફેક્ટ છે. જ્યારે અહંકાર, આત્મા તો આમાં જુદો જ છે, નોકો છે, એને એટલો બધો સૂક્ષ્મતમ છે કે અગ્નિથી દાજીને કશું એને અડે નહીં, બહુ સૂક્ષ્મતમ છે. આ તો બધું સ્થૂલ છે, સ્થૂલ સૂક્ષ્મને કશું કરી ના શકે. આ પાડની આરપાર જતો રહે ને આત્મા, એટલો બધો સૂક્ષ્મતમ છે. પણ આ જે અસર હતી શરીર એની ઇફેક્ટ બતાવે છે, કારણ કે બધા સેન્સેશન્સ આ બધું શરીરને છે, લાગણીઓ જે આત્માની હાજરીથી આ બધું છે. હાજરી ના હોય તો કશું નહીં, પણ એ પોતે કશું કરતો નથી કે અનુભવ નથી, પણ એની પ્રેઝન્સથી આ બધા એક્ટિવેટ થાય છે. એટલે હાજરી છે ત્યાં સુધી તો દુઃખ થાય છે ને. હા, પણ થાય છે કોને? આત્માને નથી થતું, અહંકારને થાય છે. ખાલી અહંકાર માને છે આ એની ઇફેક્ટ, લાયની ઇફેક્ટને અહંકાર લાગે છે કે મને લાય બળે છે, મને થાય છે, એ અહંકાર છે. આ શરીરને થાય છે તો અહંકાર વધતે જ નથી, ખાલી જોવાનું જાણવાનું જ છે. આત્માનું કામ જોવું, જાણવું, અનુભવવાનું નથી દુઃખની વેદનાઓને. સમજાયું તમને? એટલે અહંકાર વચ્ચે લઈ લે છે દલાલી, પછી તો મૂડી એવું લઈ લે છે, પછી હું જ છું આત્મા, હું જ જાણું છું. આ તમને કહે છે ને આત્માને થાય છે, એ અહંકાર વાત કરે છે. તો આપણે કોઈનો ધારો કે બે જણા એક આ બાજુ બેસે, આ બાજુ પગ કાપે કોઈ કારવતથી, તો એ દુઃખ કોને થાય છે? શરીરને થાય છે. અહંકારને થાય છે. શરીરને દુઃખ નહીં, શરીર તો ઇફેક્ટ બતાડે છે દુઃખની, હા, એ સ્વાભાવિક છે. બરાબર. થાય એને થવાની છે, બધી અસરો થવાની છે. હા, પણ અહંકાર વગેરે વચ્ચે માથે લઈ લે છે કે મને થાય છે, એટલે દુઃખની વેદનાઓ અનેક ગણી વધી જાય છે. એ જ અહંકારે કરીને કહે ને મને કશું નથી થતું, આ લાંબા બધા નથી તે દેવતામાં હાથ ગાલે છે, બેસીને બળી મરે છે, કશું નથી થતું એમને. અહંકાર છે પાછો, નથી થતું એમ કરીને બે તો એ અહંકાર ના કરતા માને. પણ આ તો જ્ઞાન તો શું કે છે, આત્મા તો જાણવાનું છે, એ જાણે છે કે આ કોને થાય છે અને કેટલું થાય છે. થવાનું તો ખરું, બરાબર. વચ્ચે અહંકાર ના હોય એટલે પેલું જાણપણામાં જ હોય ડાયરેક્ટ. જય સચિદાનંદ. પ્રતાપસિંહ, સુરેન્દ્રનગર. આઈ એમ આઈ, હું જ છું નો અર્થ શું? હું આત્મા, શરીર, ઇન્દ્રિય, પ્રાણ, અંતસ્કરણનો પ્રેરક છું. હું નો પ્રેરક કોણ? આત્મા પરમાત્મા છે, ભેદ છું. દાદામાં ભગવાન પ્રગટ થયા, બ્રહ્મ પરમાત્મા કેમ નહીં? જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તમાં હું દ્રષ્ટા, જ્ઞાતા, જ્ઞાન સ્વરૂપ છું, તેમ અનુભવમાં કેમ રહી શકાય? આત્મજ્ઞાની સંતના વાઇબ્રેશન એ કૃપા કોને મળે? વિશ્વ સ્વરૂપનું દર્શન દાદાને થયું એટલે અનુભવમાં શું આવ્યું? આઈ એમ આઈ, પહેલો આય છે એ અહંકાર માટે છે ને બીજો આય છે એ આત્મા માટે છે. એટલે હું આત્મા છું. હું અહમ જે ઉભો થયો છે તે કે છે કે હું આત્મા છું, એટલે અહમ તે રૂપ થવા માંગે છે. નહીં તો અહમ શું કહે કે હું આઈ એમ પ્રતાપસિંહ, હું પ્રતાપસિંહ છું, એટલે અહમ અત્યારે પ્રતાપસિંહમાં વર્તે છે. હું પણ એ હું પણ પ્રતાપસિંહ માંથી ઉઠાડીને આત્મામાં બેસાડવાનું છે, તો એ અહમ હું ઓગળી જાય છે. પછી હું જ છું રે, બે જુદું ના પડે. અત્યારે જુદું પડ્યું છે, પ્રતાપસિંહમાં ગયું એટલે જુદું પડ્યું, પણ હું આત્મામાં એટલે બે હું એક થઈ જાય છે, ઓગળી ગયો આમાં. હવે આ હું એટલે આ હું બધાનો પ્રેરક બને છે, પણ મૂળ હું આત્મા, મૂળ જે આત્મા સ્વરૂપે હું છે એ કોઈનો પ્રેરક નથી, કશું નથી. એ આત્મા પરમાત્મા જ છે. પછી અહીં તો ચોર શું કે છે, મને ચોરી કરવાની પ્રેરણા અહીંથી આવી, આત્માએ કરી. ખૂની કે છે કે મારા આત્માનો અવાજ આવ્યો કાને મારી નાખ, એટલે મેં મારી નાખ. હવે આત્મા હોય તો કઈ અવાજ કરતો હશે, કોઈ મારવાની વાત કરતો હશે, આવી પ્રેરણા આપતો હોય? એટલે આ બધી ભ્રાંતિ છે. શું કહેવાનો મતલબ એ કર્મ જ તમારું તમને પ્રેરે છે મેથી કરવા માટે. નહીં, આત્મા તો સચ્ચિદાનંદ છે, એટલે ચિત્ત એટલે ચેતન. તો ચેતન મળે તો જ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અથવા તો શરીર બધાનો પ્રેરક તો એ છે. પ્રેરક ના કહેવાય, ખાલી એની હાજરી. જેમાં સૂર્યનારાયણ
અહીં એનો પ્રકાશ આપણને આપે છે ને, પણ આના પ્રકાશથી લોકો કઈ કઈક જાત જાતની ઉર્જા ઉત્પન્ન કરે છે. આ પ્રકાશમાં કોઈ કાળાએ કામ કરે છે, કોઈ ધોળાએ કામ કરે છે. એમાં સૂર્યનારાયણે કઈ પ્રેરણા કરી કોઈને કરવા? પ્રેરણા કરનારો ગુનેગાર ગણાય, તો ખરાબ કામ કરનારો ગુનેગાર કહેવાય. આત્મા કે ખરાબ કામ કરે, બધા લોકો કેટલા ખરાબ કરે, તો આત્મા એવું ખરાબ કામ કરે પૂરી ના કરે તો પરમાત્મા છે. હા, એની હાજરીથી આ બધા પેલા મેં સમજાયું એમ આ બધા જળ પરમાણુ એક્ટિવેટ થાય છે, એ પછી ક્રિયા કરે છે. આની હાજરી જોઈએ, નહીં તો નહીં. જેમ જેમ પ્લગ ઇન કરીએ તો ઇલેક્ટ્રિસિટી પેલું ચાર્જ કરે છે, મન વચન કાયની બેટરીઓ આ છે, એવી પેલી બેટરી ચાર્જ આના અડવાથી થાય છે, બાકી પોતે કરતા નથી, ખાલી ટચ પોઈન્ટ જ છે. ધેટ્સ ઇટ. પ્રેઝન્સ પ્રેઝન્સ તો સર્વવ્યાપક છે, એના છે ને સર્વવ્યાપક. કોણ? પ્રેઝન્સ જે છે હા? એ સર્વવ્યાપક ની છે ને, મારી તો નથી જ ને. અને મારી એટલે આત્મા નહીં. સર્વવ્યાપક આત્મા છે જ નહીં. આ માને છે એવો સર્વવ્યાપક નથી. આત્મા આપનો એક જ છે એવું નથી, અનંત આત્માઓ છે. બધા દરેક આખા બ્રહ્માંડમાં બધા અનંત આત્માઓ છે. જ્યાં જુઓ ત્યાં આત્માની છે જ. બધા આત્માઓ, જીવો, નાના નાના બેક્ટેરિયા બધે અનંત છે. એટલે જ્યાં જુઓ ત્યાં છે જ. પણ ખરા અર્થમાં સર્વવ્યાપક એવું કહેવાય છે કે આખા શરીરમાં, આ શરીરમાં સ્થાન કહ્યું તો કે જ્ઞાન સ્વરૂપે છે. એટલે આખા શરીરમાં બધે જ્ઞાન પહોંચે છે. પહેલા જ્યાં તમને અડે ત્યાં તમને સેન્સેશન થાય, એટલે ત્યાંની હાજરી છે. અને જ્યારે આ શરીર છોડીને જ્યારે નિર્વાણ વખતે જાય છે, નિર્વાણ થાય છે અહીંયાથી, આ બ્રહ્માંડમાંથી પછી સિદ્ધ ક્ષેત્રમાં જાય છે, ત્યારે આ બધું શરીર એક એક પરમાણુ છૂટે છે, ત્યારે એનું જ્ઞાન પ્રકાશ બ્રહ્માંડને પ્રકાશ કરતું કરતું પછી ત્યાં પહોંચે છે, ત્યારે સર્વવ્યાપી કહેવાય છે. આમ કે છે બધે છે, હું બધા આત્મા બધે છે, ભગવાન બધે છે, એવી રીતના વ્યાપેલું નથી. પછી આ તમે કોઈ જાગ્રત સ્વપ્ન સુસુપ્તમાં જ્ઞાતા દ્રષ્ટા કેમ અનુભવ નથી આવતું? એ આત્મા જાણ્યા વગર કશું ના થાય. પેલા જાગ્રત જાગતા જાગતા થાય, પછી સ્વપ્નમાં થાય, પછી સુસુપ્તમાં થાય. કારણ કે સ્વપ્નમાં અને સુસુપ્તિમાં કોઈ આપણો અધિકાર નથી. જાગ્રતમાં આપણો હા, પણ જાગ્રતમાં જ થાય તો બહુ થઈ ગયું. પછી સ્વપ્નમાં સુસુપ્તમાં આવશે એની પાછા, પણ જાગ્રતમાં જ ક્યાં થાય છે? એ થયું એટલે બહુ થઈ ગયું. સ્વપ્નમાં એની ગમે તે ક્રિયા થતી હોય એના લેવા દેવા નથી આપણે. એને એટલું મહત્વ નથી. આ જાગ્રતમાં થયું તો પછી આ પેલું એની પાછળ આવે. ભાઈ શું ધીમે ધીમે જેમ જાગૃતિ વધે ને તેમ તેમ સુધી થાય એમ. હવે જે અનંતકાળથી આપણે પરમાણુને ગોતીએ છીએ કે જે અનંત માત્રનો હોય અને કાળ સુધી મળે અને હંમેશા રહે અને પ્રતિ ક્ષણ એવું વધતો છે. રહે. આત્મજ્ઞાન થી લઈને કેવળ જ્ઞાન સુધી આખો પ્રોસેસ છે. આ બાજુ અજ્ઞાન છે. શું? જ્યાં સુધી હું પ્રતાપસિંહ છું, સુરેન્દ્રનગરનો છું, આનો બાપ છું, આનો હસબન્ડ છું, આનો દીકરો છે, આ બધી માન્યતામાં જ આપણે રહેલા છીએ, રિયલમાં જ છું એવું માનીએ છીએ પ્રતાપસિંહ, ત્યાં સુધી અજ્ઞાનના કિનારે છીએ આપણે. પછી અજ્ઞાનના કિનારેથી અલેસા મારતા મારતા જ્ઞાનના કિનારે આવા ફાંફા મારતા હતા. કોઈ અલે સુલ લે, કોઈ તાપ નામ તો તરાપો લે, કોઈ સ્ટીમર લે, કોઈ બોટ લે, જાત જાતનું કર્યું, પણ કિનારો જડ્યો નહીં. દરિયામાં જ છે. પછી આક્રમ વિજ્ઞાન શું કરે છે? તમે જ્યાં હશો ત્યાં તરાપામાંથી ત્યાંથી ઉપાડીને રોકેટમાં સીધું જ્ઞાનના કિનારામાં બેહાડી દે છે. સીધું જ્ઞાનના કિનારામાં. અને અક્રમ કહ્યું શું સમજાય છે? સમજાય ગયું. પછી તમારે આ બધા અલેસા મારવાની જરૂર નથી રહેતી. શું? પછી તો તમને આજ્ઞા આપી છે, આજ્ઞાના આધારે તમે હવે આ કિનારે તો આયા, હવે તમારે સામું જ ઘર છે, ત્યાં પહોંચવા છે. આજ્ઞા બતાડે એનાથી પહોંચી જવાય. દરિયો ગયો, અજ્ઞાન રૂપી અંધકાર રૂપનો એટલે દરિયો ગયો. કહેવાનો મતલબ જે જીવનનો ઉદ્દેશ છે, આખરે દરેક જીવ માત્રનો ઉદ્દેશ તો એક જ છે કે આનંદ મેળવવો, સુખ માત્ર સુખ માટે જ બધું થાય. તો આ સુખ આપણે અનંત માત્રનું, અનંત કાળ સુધીનું અને પ્રતિક્ષણ વધતું એવું જોઈએ છે. હા, એટલે શું થાય તમને આજે અમે એટલા માટે બતાવતા હતા કે જયારે જ્ઞાનના કિનારામાં દુઃખ બધું હતું, સુખ દુઃખ ભૌતિક બધું હતું, વધારે દુઃખ જ. અહીંયા હવે આ જ્ઞાનના કિનારે આયા એટલે અહીંયા ઉતરી પડવાનું પાછું. પછી પેલા અજલેસા મારો ના જતા હતા તવદી કરતા હતા એ જ્ઞાનના કિનારામાં. પછી તમે જ્ઞાનને પકડીને તમને બતાડી કે આ આજ્ઞા પ્રમાણે તમે જાઓ તો થામું ઘર છે, એક ફરલાંગ ચાલો કે ઘર છે. એટલે આનંદના ઘરમાં વહી જાય. હવે તમે અહીંયા જયારે જ્ઞાનના કિનારે ઉતરો છો ત્યાંથી તમને ફર્સ્ટ અનુભવ શું થાય છે? દુઃખ, તમામ દુઃખોનો અભાવ, કોઈ દુઃખ નથી અડતું.
આત્માની નિરાકુરતાનો અભાવ, આકુરતા વ્યાકુરતા જતી રહે છે. નિરાકુરતા જે આત્માનો ગુણ છે. પછી કર્મો સંસારમાં રહીને કરવાનું છે, એટલે તમારે પેલું ફેસ તો પૂરું કરવાનું, ચાલવાનું છે, નહીં તો સીધું જ આવીને ઊભું રહે. પણ સંસાર સાથે છે એટલે તમને બતાડીએ છીએ કે આ રીતે તમારે જવાબદારીઓ કર્મો પૂરા કરો અને પેણે ઘર તમારું અંતિમ નીચે ઘર પામો. એટલે પણ અંદર નિરાકુરતા થઈ જશે. પણ પરમાનંદ જે અનુભવ છે એ તમે નિજ ઘરમાં પેશો ત્યારે, જ્યાં પછી કોઈ પ્રકારનું એક પણ કર્મનું પરમાણુનું તમને એટેચમેન્ટ ના રહે, ત્યારે ખરા અર્થનો પરમાનંદ થાય. તમે જે કહો છો એ યોગમાં ધ્યાનમાં જતો રહે એટલે પરમાનંદ, એ તો બધા તો મનની મસ્તી છે કે ખરું ક્ષણ માત્ર છે, પછી જતું રહે. એટલે આ રીતનું છે. શું સમજાય ને? પેલું અજ્ઞાનનો અભાવ થશે, નિરાકુરતા, પછી આ છેલ્લે પેલું આવે છે આનંદ રહેશે. મેં પરમાનંદ ત્યાં આવે છે. જય સચિદાનંદ. બહુ સારું. બળદેવભાઈ, અમદાવાદ. 2 પ્રશ્નો છે અંધશ્રદ્ધાના. ફાઇલ નંબર 2. ગોમતીબેનના નાના પુત્રની પત્ની પારુલ એમ માન્યા જ કરે છે કે ગોમતીબેન સતત ગાયત્રી મંત્ર માર્યા કરે છે અને ગોમતીબેન ક્યારેય મંત્રનો ઉપયોગ કર્યો નથી. તો આ શું માનો? આ વહેમ દૂર થઈ શકે? આ બાજુ નીળમાં આ એ વહેમ છે, વહેમ છે, શંકા. વહેમનું કોઈ ઓસડ નથી દુનિયામાં, અને વહેમને પોતાનું જ આત્મહત્યાનું કારણ છે. આત્મહત્યા પોતાના જ આત્માનું હત્યા કરે છે. એટલે કોઈને આપણે બહુ તો અડવા ના દેવું. જે માને એની માન્યતા બદલાય એ તો તમે બદલા પ્રયત્નો કરી જ ચૂક્યા હશો. હા, નીરુભાઈ એટલા માટે જે વાત કરી કે ગોમતીબેને તો જ્ઞાન લીધેલું જ છે, અને જ્યારે જ્યારે આ પ્રશ્ન આવે ત્યારે પારુલના મનનું સમાધાન કરવા માટે પણ એવું કહ્યું જ્ઞાનની દ્રષ્ટિએ કે જગતની તમામ બ્રહ્મ હત્યાઓનું પાપ મને લાગે જો હું એક પણ ગાયત્રી મંત્ર તને માર્યો હોય તો. આવું એના મનના સમાધાન માટે પણ કહ્યું. મેં પણ એને બેસાડીને સાથે વાત કરી કે ભાઈ 21મી સદીમાં ત્યાં શું ઢોંગ માંડ્યો, એમ ઢોંગ શબ્દ વાપરવો પડે મારે. કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને ક્યારેય મંત્ર મારી શકે? ક્યારેય ના મારી શકે. અને 21મી સદીના વિજ્ઞાનના યુગમાં તું કેમ માનતી નથી? અને આ ગાયત્રી મંત્રને તો જે માને જે માને ગાયત્રી મંત્રને જાપ કરતા હોય એ તો બધા એવું માને છે કે આ પવિત્રમાં પવિત્ર મંત્ર છે, અને આપણે એનો અર્થ કરીએ તો અંધારામાંથી લઈ જઈને પ્રકાશમાં પ્રજ્ઞામાં લઈ જવાની વાત કરે છે. સદબુદ્ધિનો મંત્ર. એ આવી રીતના દુરુપયોગ મંત્ર ના કરે, તો આનો અને જે મંત્ર જાપ કરતો હોય એ ના કરે. જો કરે તો પછી એ તો બધા તાંત્રિકો મંત્રિકો બધા થઈ ગયા, બધા મેલી વિદ્યા વાળા થઈ ગયા. મેલી વિદ્યા પણ તે કોને અડે કે જે આવું ઢીલા પોચા મનનો હોય, એ સ્ટ્રોંગ મનનો એને કશું અડે નહીં. એટલે આમાં તમે કઈ સફાઈ કરવાની જરૂર નથી. એક્સેપ્ટ કરો, સારી વાત ના કરે. જય સચિદાનંદ. બીજો કાંતિભાઈનો છે. મારા મિત્ર પંચાલના માતુશ્રી ઘરના તમામ સભ્યોને સતત ગાળો બોલે છે, ઘર છોડી ભાગી જાય છે. હું બધાને જાદુ ટોણા દ્વારા જોઈ લઈશ એમ કયા કરે છે. આ બંને વચ્ચે તથ્ય શું છે? શું કરવું જોઈએ? ઉપરોક્ત પ્રશ્નો જ્ઞાનની દ્રષ્ટિ કેવી રીતે જોવા? અજ્ઞાનની દ્રષ્ટિએ કશું કરવા જેવું નથી. જે બોલે એ કઈ કરી શકે નહીં. શું અને કરવાની કઈ તાકાત કોઈના હાથમાં છે? શું કરવાના હતા? એટલે આનાથી શું છે કે બધા ઘરના જે બાળકો છે એ જરા ગભરાય છે પાછા. એટલે આ ગભરાવા માટે જ આ બોલતા હોય. શું અને આપણે ગભરે છીએ એટલે વધારે બોલે. આપણે ડર જ ના લાગે તો એની મેળ ચૂપ થઈ જશે. તાર જે કોઈ કર કે જા વધારે કર, અત્યારે કરે જેના કરતા વધારે કર, અમને કશો પ્રોબ્લેમ નથી. એટલે જ્ઞાનથી તો આપણે જે આપણે શુદ્ધાત્મા છે, કશું હડે જ નહીં એને. એ શુદ્ધાત્મા છે, એ શું કરી શકવાના છે? કરવાના આપણા હિસાબ વગર તો કશું પાછું થવાનું નથી. એક મચ્છરે તમારા હિસાબ વગર તમને કડી શકે એમ છે નહીં, તો પછી આ જાદુ ટોણા શું વળવાના છે? હિસાબ હશે તો થશે, એ આપણા કર્મના હિસાબે થશે. એના જાદુ ટોણા કશું નથી થવાનું. આ પેલા જેવું થયું, પેલા તાંત્રિક જ્યોતિષો કે તારું સારું કરી નાખશું, તા કે હું તારું ખરાબ કરી નાખશું. એક જ થયું, બે હરકું જ છે ને આપણા માટે. સારું કરનારો કોઈ નથી, ખરાબ કરનારો કોઈ નથી. મારા કર્મનું છે તે જ મને મળે છે. પૂરું કરો.
આ તો જરાય તમે ક્યાં કશું દુઃખ છે, ગમે એટલે કરે તો તમે ક્યાં કશું અડે એવું છે ને કઈ અમે દુઃખે કઈ સંસારમાં પડે એવું છે? પડ્યું નથી ને પડશે નહીં. કોણ લાભ? પછી આપણે લોકો શું એમાં કશું ધારો કે થઈ ગયું કે ખરાબ થયું તો આપણને લાગે કે હા આને કર્યું એટલે થયું, એટલે ચાલ્યું ચક્કર ચાલ્યું. એ બાળકોને સમજાવવાનું કે આમાં કઈ પડવા જેવી નથી કે થાય એવું છે નહીં. તમારા બાળકો આટલા બધા ધોળાવાળ થાય એટલે મોટા જ થઈ ગયા છે એટલે સમજે. નાના નાના તો છોકરા નથી કે જે ના સમજે. પછી ના સમજે તો એને ભોગવવાનું હશે તો પછી સમજશે જ નહીં, ભોગ્યા કરશે. આપણે મૂકો ને નીકળી જાય આમાંથી બહાર. હંસાબેન, જુનાગઢ. તુલસી વિવાહ એ અંધશ્રદ્ધા જેવું લાગે છે કે નહીં? જો તેના બદલે કોઈ ગરીબની કન્યાના લગ્ન કર્યા હોય તો સારું કે નહીં? તુલસી વિવાહમાં મને ખબર હતી કે કન્યા પરણાવ એટલો બધો ખર્ચો થતો હોય છે એમ, એવું અમને ખબર નથી. જય સચિદાનંદ નિરૂમા. આ તુલસી વિવાહ કરે ને એટલે હા સમજી ગયા અમે બેન. તુલસી વિવાહ પણ હા તમે કોઈ કન્યાનું દાન આપો, કન્યાદાન કરો, એ ખર્ચો એ કોઈ દીકરીને પરણાવવામાં, કોકની ગરીબની દીકરીને પરણાવવામાં એ ખર્ચો જો આપતા હો તો એ દીકરીને તુલસીનું નામ પાડીને તુલસી પરણાય એમ કરીને પરણાવી દો. હા તો સાહેબ એટલે જ મારું એ જ કહેવાનું કે એ વધારે સારું છે. આપણે અંધશ્રદ્ધા ના કહીએ પણ આ એક આ બધા ધાર્મિક રિવાજોમાં એક રિવાજ મૂક્યું છે કે જે આવી રીતના ખર્ચાળ કરી નાખે અને પૈસા જો આવી રીતના વાળતા હોય તો સારું. તુલસી વિવાહ કરે પણ ખર્ચા વગર કરો ને શું વાંધો છે? હા દીકરીના લગ્ન કરે તુલસી વિવાહ કરીને તો સારું ને. હા એ તો સારામાં સારું કહેવાય. પણ તુલસી વિવાહ કરવા હોય તો ખર્ચા વગર કરાય કે નહીં? આજકાલ કોર્ટમાં કશું બહુ ખર્ચો નથી આવતો, એવી રીતે આપણે તુલસી ગાન પડી જા. બહુ કરે ખર્ચો, બહુ કરે નિર્મા. ના કરવા દે, એના કરતા કોઈ દીકરીને પરણાવ વધારે સારું, ગરીબની દીકરીને પરણાવ. જય સચિદાનંદ. અને ખરેખર જો ભગવાન જો પરણતા હોય તુલસીની જોડે તો વર્ષે વર્ષે પહેરવું પડે એમને? એક વારમાં ના પતે? પ્રશ્ન થાય છે ભાઈ એમને. નિધિ પારીખ, અમરેલી. જ્ઞાન લીધા પછી પુનર્જન્મ શું છે? નિધિ છે કે નહીં? પુનર્જન્મ શું છે? એ આ સાયન્ટિફિક પ્રોસેસ છે. આ જયારે શરીર વિનાશી છે, આત્મા વિનાશી છે, એટલે શરીરનો વિનાશ થવાનો જ એક દિવસ. જયારે આયુષ્ય કર્મ પૂરું થાય એટલે પૂરું થાય છે. આ બધું બંધ થઈ જાય છે સ્થૂળ શરીર. પણ અંદર સૂક્ષ્મ શરીર, કારણ શરીર અને તેજસ શરીર, એટલે સૂક્ષ્મ શરીરમાં જ કારણ શરીર અને તેજસ શરીર અને આત્મા, આ ત્રણ વસ્તુ સાથે જાય છે શરીર છોડીને. પણ આ કારણ શરીર ને તેજસ શરીર છે ત્યાં સુધી એને બીજું કારણમાંથી કાર્ય શરીર ભેગું થવાનું જ, બીજું ભેગું થાય છે એને આપણે પુનર્જન્મ કહીએ છીએ. એ રાગદ્વેષના આધારે થાય ને? હા, રાગદ્વેષના કર્મો બાંધી છે એના આધારે. જ્ઞાન લીધા પછી ક્રોધમાં કશાય થાય છે અને જેટલા રાગદ્વેષ થયા તે બધાનું પ્રતિક્રમણ એક્ઝેક્ટ નથી થતું. તો એ બધા દોષો દેખાય એના માટે શું કરવું? આ બધા દોષો નિધિને જોવા માટેની શક્તિ અને આશીર્વાદ આપો. નિધિ એ એક સિમંદર સ્વામીનું પોસ્ટર ફોટો ફ્રેમ જેવું બનાવ્યું છે નિરૂમા. એ આપને આપવાની ઈચ્છા છે પણ જો આપ લો નહીં તો વિધિ કરી આપશો. એ ફોટો પાછો આપો તો સારું. હા પાછો આપીશું, સારું હોય એ કરશું. નિરૂમા તમે રાખો તો વધારે સારું. પણ વિધિ કરી આપે તો તારી પાસે રહે તો વધારે સારું ને? હા તો વાંધો નહીં, તો એમ કરજો. નિરૂમા મમ્મી પપ્પાના આશીર્વાદ લેવા છે આપની સામે. આશીર્વાદ આપો કે રાગ અને મોહના બધાના અને આપની પાસે આવીને મમ્મા તારે પપ્પા મમ્મીની માફી માંગી. મમ્મી અને પપ્પાની માફી માંગી છે. હા નિરૂમા. કેમ? નિરૂમા એની સાથે ક્રોધ કર્યો છે. દુઃખ આપ્યું છે એટલે. લગન થઈ ગયા કે નથી ગયા તારા? ના નથી થયા. તો પછી માફી માંગ્યા પછી ફરી પાછા દુઃખ નહીં આપો એનું શું ઠેકાણું? નિરૂમા એટલે તો આપની આગળ આશીર્વાદ લેવા છે. ના એટલે નક્કી કરું નિશ્ચય કે ફરી ક્યારે એમને દુઃખ થાય તો નહીં કરું, તો આશીર્વાદ આલે નહીં. હા નિરૂમા નિશ્ચય છે. હા આવી જાઓ.
ફોટો પ્રેમ લેતી આય જતી આવું અહીં હા લઈ આય. મમ્મી તો અહીંયા છે. એક કામ કરે પતે પછી છેલ્લે લઈ આવ. હા વાંધો નહીં, અત્યારે આશીર્વાદ તો આપશો ને? આ બધું હાથે જ આપી દઈશું. હા વાંધો. રાજકોટ નીરુમાં મોક્ષ સિવાય હવે બીજું કંઈ જ નથી જોઈતું. તમારા વિદેશના સત્સંગમાં સાંભળીશ કે જ્યાં સુધી વિષય હશે ત્યાં સુધી તમે જ્ઞાનીને સંપૂર્ણ સમર્પણ નહીં થાવ તો આત્માથી નીકળવું તો આમાંથી નીકળવું જ છે, જે દ્રઢ નિશ્ચય છે. તો આ દાદા જ્ઞાનમાં ફાઇલ 2 નથી, તો મારે શું કરવું ને મેં જ્ઞાન લીધું તેના 3 વર્ષ થયા. હજુ હું સત્સંગમાં જાઉં છું. કોણ છે આ બેન? નામ નથી બેનનું. આપનું છે. ફાઇલને ખબર નથી. હું તો દાદા મારી જોડે છે એમ કરીને ઘરમાંથી નીકળું છું. હું ભય વગર નીકળું છું. તેવું ક્યારેય મારા હિસાબમાં આવશે? એગ્રી નથી થતા તમે સત્સંગમાં આવો તો? ના ના, તો અહીંયા આયા તો કઈ રીતે આયા? એ બાબા દ્વારા પૂછાવી. હા પણ એમને હાથો પાડીને જવાની. પછી હા પાડી, પણ હજી એમ કઈ કીધું નથી 5 દિવસ રહીશું કે એવું કઈ. આ તો ફોન કરી દેવાનો શું, અને પ્રતિક્રમણ કરજો એમને શું. હવે આ ઉંમરમાં હું આટલું બધું પ્રેમ, એકબીજા જોડે એવો પ્રેમથી રહો, એવું સરસ રીતે સંભાળ નિકાલ કરો કે તમને થાય કે ના ના આ જ્ઞાનમાં જાય છે એટલે જ અમારા ઘરમાં આટલી શાંતિ છે. એવો પ્રભાવ તમારો પડશે જ્ઞાનનો તો ઓટોમેટિક એ તમને પોતે આવશે લેવાનું. પણ આ રીતે તમે જાઓ, થોડું તપ કરવું પડે તો કરો, હમણાં વાંધો નહીં, પણ આ રીતે કરજો. જય સચિદાનંદ. આશા નવસારી. જ્યારે બીજી કોઈ વાતમાં ફાઇલ 2 સાથે ઝઘડો થતો નથી, પરંતુ હું તમારો સવારમાં સત્સંગ જોઉં છું તે એને નથી ગમતું અને એને દુઃખ થાય છે. ઘરમાં બધાને નથી ગમતું, તો મારે શું કરવું? મને તમારો સત્સંગ ન જોઉં ત્યાં સુધી મને ગમતું નથી. મને ઉપાય બતાવો. પ્રોબ્લેમ શું થાય છે તું સત્સંગ જોઉં તો? એ કે સવારમાં હું બેહી જાઉં ટીવી સામું એમ. હું કામ 4 વાગ્યામાં ઉઠીને બધું પતાવી હોય દઉં તો પણ એમ જ કે કામ પતાવીને બેસતી હોય તો ક્યાં વ્યાજબી? તો વ્યાજબી જ છે ને એમ. તો ઈ કે અને બીજો કોઈ પ્રોગ્રામ જોવા બેસું તો ના કે? હું ઈ બીજો પ્રોગ્રામ તો જોતી જ નથી. ના પણ જોવા બેસું તો કશું ના તો કે? ન કે કઈ તો જો કેસે. હા એટલે તને આ ગમતું નથી એમને. આ બસ આ સત્સંગમાં આવું એવું બધું કરવું એ ન ગમે. તો મને પ્રતિક્રમણ કર બેન, ખૂબ શું મને પ્રતિક્રમણ કર અને એને કહેવાનું સમજાય કે બીજે બધું ક્યાં હું તમારું બધું તમે કોઈ માનું છું, પણ આમાં તમને ક્યાં વાંધો છે? કઈ મારી ફરજ ચૂકું છું? હું તમારું તો બધું પૂરું કરું છું, તમે મારું આટલું એક ના કરો એ કેના જેવું કહેવાનું? એમ કે 50 વર્ષની ઉંમરે કરવાનું હોય ઈ લઈને તું બેહી ગઈ અત્યારે એમ કે. પણ 50 વર્ષનું તો મારું આયુષ્ય જ ના હોય તો શું કરું કહેવાનું? હવે વહેલી જતી રહેવાનું મને કોને ખબર છે કહેવાનું? મારે રાહ જોવાની જરૂર શું? ક્યારે કોનું શું થાય મારે એની અત્યારે મને મળ્યું છે છોડી દો ને 50 વર્ષ પછી કોને ખબર છે? એટલે આ તો આ ક્યાંનું ધર્મ નથી કે કશું બીજું નથી. આ તો મારે એને જ્ઞાન તો લીધું છે પણ નથી કાંઈ બોલું. ના એ તો બેન આવે તું કહું એટલે બેહે, પણ અંદર રસ ના આવે એટલે શું થાય? આવશે તું તારો પ્રતિક્રમણ કર ને, જે કરતી હોય કર્યા રાખ, બીજું શું. જય સચિદાનંદ. હેમલતા પરીખ, અમરેલી. હેમલતા લાગણી અને મોહમાં શું ફેર છે? મોહ જરાક સૂક્ષ્મથી લઈને સ્થૂળ સુધી હોય છે, સૂક્ષ્મતમ સુધી લઈને સ્થૂળ સુધી મોહ હોય છે. હા, લાગણી તો
સ્થૂલ જ હોય છે. શું ઘણી સ્થૂલ હોય છે મોહની અપેક્ષાએ. બરાબર. ઇમોશનલ લાગણી બધી ઇમોશનલ કરાવે. શું મને મોહમાંથી જ ઊભી થતી હોય છે. જ્યાં મોહ હોય ત્યાં લાગણી ઊભી થાય. શું એમાં પછી અહંકાર ભળે છે, લાગણીમાં અહંકાર ભળે છે, સેન્સિટિવ અહંકાર થઈ જાય છે. મૂળમાં મોહ હોય, જ્યાં મોહ હોય ત્યાં જ લાગણી ઊભી થાય, પણ પછી તો અહંકાર વધારે કામ કરે છે લાગણીઓમાં. વાત હજી છે. હા, ઘરના ત્રણેયને દાદા ભગવાનના જન્મદિવસ ઉપર આવવાની ખૂબ જ ઈચ્છા છે, પરંતુ આર્થિક પરિસ્થિતિને લીધે થોડું ઘરનાનું સાંભળવું પડે એવી આર્થિક પરિસ્થિતિ માટે શું કરું? જો કે અમે દર મહિને પૈસા બચાવીને આવીએ છીએ. તમે તમારા પૈસા બચાવીને આવો તો પછી બીજા કોઈને શું વાંધો? પણ એવું હોય ને નિરૂમા, એવું હોય ને કે આપણે ઘરનાનું સાંભળવું પડે. દેરિયા જેઠિયાનું ઘરના એટલે બધું જોઈન્ટ ફેમિલી છે તમારે? નહીં, જોઈન્ટ નથી. તો પછી શું વાંધો છે? પણ આર્થિક પરિસ્થિતિને લીધે સાંભળવું પડે. અને મારે માફી માગવી છે બધાને. આ નિધિ પરીખ જે છે ને મારી બેબી, ફાઇલ નંબર 3, એને જે સિમંદર સ્વામીનું પોસ્ટર આપ્યું છે એની મારે માફી માગવી છે, અને ફાઇલ નંબર 2 ની માફી માગવી છે બધા વચ્ચે. હા, માફ જ કરશે ને દીકરી હસબન્ડ. એટલે આવું કે છે જેને આ મોક્ષ માર્ગે જનારા હોય ને એ આવું લોકો ગમે તે બોલે સંભળાવે તો એ અડવા ના દે બેન. આપણે જે સાચા માર્ગે માર્ગ થોડી એમાં આગા પાછા થવાય. બહુ નથી સંભાવતી, પણ કોઈ વાર થઈ જાય અંદરથી. એ થાય તેને ખસેડી નાખવાનું કે ના ના મારો ધ્યેય છે, પછી શું મારા ધ્યેયને થોડી મારે આગુ પાછું કરવાનું કોઈને કહેવાથી. કુમાર ડોડિયા, ભાવનગર. કુમાર ડોડિયા છે તારું નામ? દાદા ભગવાનનું નામ દાદા ભગવાન શા માટે રાખ્યું? દાદા ભગવાનનું નામ એમને અમે બધા દાદા કહેતા. એ આજે ખાય ને ચિત્રપટ, એમને બધા દાદા કહેતા. અને ભગવાન તો એમની અંદર પ્રગટ થયેલો 14 લોકનો નાથ, તે દાદા ભગવાન, એ ભગવાન છે. પછી દાદા એમને દાદા જ કહીએ, અને મહીવાળાને દાદા ભગવાન કહીએ. દાદા કહેતા હતા. પછી જયારે ખબર પડી ગઈ એમને તો ભગવાન પ્રગટ થયા છે, પૂર્ણ ભગવાન, ત્યારે મહીવાળાને દાદા ભગવાન. એટલે એમ બીજા બધા કહેવા માંડે. એમને કોઈ દાડ નથી કહ્યું કે હું દાદા ભગવાન છું, મારી અંદર છે. બીજા બધા દાદા ભગવાન કહેતા થયા. પણ એ કહેતા કે મહી છે દાદા ભગવાન, બહાર નહીં, બહાર વાળું નથી કોઈ. ભગવાન તો દરેકની અંદર જ છે. મીનાબેન ડોડિયા કે છે પૂતગલ એટલે શું? પૂતગલ એટલે આ જે આપણું આ શરીર, દરેક જીવનું શરીર જે બનેલું છે એ જળ તત્વ, જે ચેતનના સામીપ્યમાં આવવાથી ચાર્જ થયેલા પરમાણુ છે એને પૂતગલ કહેવાય છે. શુદ્ધ પરમાણુને પરમાણુ કહેવાય, અને જે ચેતનની જોડે ઇન્ટરેક્શનમાં આવેલા છે, ચેતનની જોડે સામીપ્ય ભાવમાં આવીને ચાર્જ થયેલા છે, પાવર પામેલા છે, પાવર ચેતન, જેને પાવર મળેલો છે ચાર્જ થઈને, એ પરમાણુઓને પૂતગલ કહેવાય છે. પૂરણગલન સ્વભાવના છે. નિર્મળાબેન શાહ, ભાવનગર. સંસાર છે એ અગ્નિ સમાન છે, તો બધાએ રહે છે, તો તોય મોહ કેમ છૂટે? અને મોક્ષ મેળવવા એના માટે શું કરવું જોઈએ? મોક્ષનો રસ્તો બહુ જ કઠિન છે, તો કઈ રીતે જવાય? મોક્ષ મળે ખરો? ક્યાં છે નિર્મળાબેન? હા, મોક્ષ તો મળે બેન, કેમ ના મળે? મોક્ષ માટે તો આ બધી માથાકૂટ કરીએ છીએ આપણે. ના મળતો તો આ માથાકૂટ કરવાની જરૂર જ શું? બાણા બંધ કરી ના બેસી જઈએ ઘેર. મળે એવો છે ને અક્રમ માર્ગ થી જરૂર મળે એવો છે. શું તમારે, અમે માત્ર દાદાનું જ્ઞાન અને 5 આજ્ઞા બતાડીએ, તમારે ફોલો કરવાનો. એનાથી તમને પહેલો મોક્ષ તો અહીંયા જ થઈ જાય, ફર્સ્ટ સ્ટેજનો, તમામ દુઃખોથી મુક્તિ. પછી કર્મોથી મુક્તિ માટે આજ્ઞા મારો તો એ છૂટી જવાય. શું? ભાવેશ દેસાઈ,
ભાવેશ દેસાઈ, માણસના મૃત્યુ પછી તેનો મોક્ષ થાય અથવા પુનર્જન્મ મળે અથવા પ્રેત આત્મા થાય, એ વાત સાચી છે? જો પ્રેત આત્મા થાય તો નારાયણ બલિ પિતૃના મોક્ષ મળે? નારાયણ બલિ એનાથી પિતૃને મોક્ષ મળે? નારાયણ બલિ વખતે કોઈના શરીરમાં પ્રેત આત્મા આવે છે તે વાત સાચી છે? ક્યાં છે ભૈયા નારાયણ બલિ વાળા? છે કે નહીં? ભાવેશ દેસાઈ નથી. રમેશ જાની ભાવનગર, વારણથી નિવારણ અને નિવારણથી નિર્માણ એ વિગતવાર સમજાવો. વારણ એટલે આપણે જ્યાં બીજાના દોષ જોઈએ છે, કર્મ બંધાય એવું થાય છે, ત્યાં આગળ તે સમયે આપણે અંદર જાગૃતિથી એક વારણ મૂકવાનું. વારણ એટલે કે બ્લોક, કે જેનાથી આપણે આત્મામાંથી બહાર ના નીકળી જવાય. આત્માના જ્ઞાતા દ્રષ્ટા પદમાંથી આપણે આની જોડે તન્માયાકાર ના થઈ જવાય. એટલે આ વારણથી આગળનું કર્મ બંધાવાનું નિવારણ થાય છે. એમ કરતા 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 નિર્વાણ થઈ જાય. બધું નિવારણ થઈ રહે ત્યારે નિર્વાણ થાય છે. સમજાય છે? અત્યારે તો આ નિવારણનો પ્રોસેસ, અને એ ના થાય તો પછી પ્રતિક્રમણ કરો. પ્રતિક્રમણ તો આગળ થઈ ગયા પછી છે, પણ આ તો બહાર નીકળતા પહેલા જ અંદરની સૂક્ષ્મ લેવલે જ આ પૂરું થઈ જાય છે. અને પેલું બહાર થઈ જાય કે અથવા તો અંતસ્કરણ સુધી પહોંચી જાય ત્યારે આપણે ખ્યાલ બહાર રહે અને તન્મય આકાર થઈ જાય, પછી પાછળથી ખ્યાલ આવે ત્યારે પ્રતિક્રમણ. ત્યારે આ તો વારણ એટલે આ તો એક સાયમલ્ટેનિયસ થાય. બરાબર, એ વારણ છે, બહુ ઊંચી સ્થિતિ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભૂતિયા જગદીશ ભાવનગર, અમારા મેરેજના 2 વર્ષ થયા છે. અમારો આત્મવિશ્વાસ સંતાન ઉપર છે. વારંવાર મિસ ડિલિવરી થઈ જાય છે. તો પતિ પત્ની આત્મવિશ્વાસ માટે શું કરવું? ગાયનેક ડૉક્ટરની સલાહ લઈને પણ આગળ વધ્યા છે, પરંતુ પરિણામ એ જ આવે છે. અમારો આત્મવિશ્વાસ છે કે ટકી રહે છે, માટે શું કરું? ઘરના લોકો પણ તરછોડી દીધા છે, માટે માર્ગદર્શન. એવું કશું નથી ભાઈ. શું આપણે આપણો પ્રયત્ન કરે જાઓ, પછી આપણે આપણા હાથમાં નથી કશું. શું પણ આપણે પોઝિટિવ રહીને આત્મવિશ્વાસથી પોઝિટિવ રહેવાનું ચાલુ રાખો. નેગેટિવ બેસો તો પછી તમારું અહીંથી તમારું તૂટી પડશે બધું. શું પોઝિટિવ રહો અને ડાક્ટરોને આપી દો, કંઈકનું કંઈક કરશે તો કરતા કરતા થઈ જાય. તે પાછું આપણું હોવું જોઈએ હિસાબ બાળકો જોડે નાનું બનવું. આવતીકાલે બંને જણા જ્ઞાન લેજો એટલે બહુ ક્ષમતામાં રહેવાશે. શું પછી ખ્યાલ આવશે કે બાળકો તો ફાઇલ છે, ફાઇલ. આ જગદીશ એ ફાઇલ છે, આત્માને બધું વળગણ છે આ બધી. અને એમાંથી છૂટવીને મોક્ષ મેળવવાનો એનું ઇમ્પોર્ટન્સ વધશે. પછી અંદરનું સુખ એટલું લાગશે કે પછી આ સુખ હોય તોય ભલે ને ના હોય તોય ભલે, એવું રહેશે. શું જય સચિદાનંદ.